વ્યસન મુક્ત જીવન ક્ષમતાયુક્ત જીવન મઢોલી મોગરા પાવન તીર્થધામમાં ગત તારીખ 10/8/2024 થી 18/8/2024 દરમિયાન 9 દિવસની રામકથાનું આયોજન થયું હતું। મઢોલી મોગરા ધામના પરમ પૂજ્ય હરિહરદાસ ગિરીશ બાપુના પાવન મુખથી ભક્તિમય વાતાવરણમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કથાનો પ્રવાહ વહ્યો હતો। બહેડા રાયપુરા ગામ ઉપરાંત બુટવાડા, કલકવા, વલવાડા, ધામખડી, અલગટ, માછી, સાદડા, મહુવરિયા, ડોલવણ, પાટી અને આજુબાજુના વિસ્તારના તમામ લોકોને વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય હરિહરદાસ ગિરીશ બાપુએ 9 દિવસ કથાનો રસપાન કરાવતા સૌને કવારસમાં તરબોળ કર્યા હતા। પૂજ્ય હરિહરદાસ ગિરીશ બાપુએ સમાજને દરેક ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય તે માટે જરૂરી ગુરુ કૃપાની સમજ આપી ઉપરાંત સમાજના પથ્થર જેવા યુવાનો જે વર્તમાન સમયમાં વ્યસનથી ઘેરાઈ રહ્યા છે એમાંથી મુક્ત બને તેવી ચર્ચાઓ અને યુવાનોને વિનંતી કરવા સાથે રામકથાના પાત્રો અને પુલિંગોના માધ્યમથી જુદા જુદા અનેક વિષયો માટે હૃદયસ્પર્શી ચર્ચાઓ કરી રામ જન્મોત્સવ ઉજવતી વખતે સૌના હૃદયમાં પણ રામનું નામ સત્યનું પ્રાગટ્ય થાય એવી ભાવના વ્યક્ત કરી હતી। 9 દિવસ આ રામકથાનો ટાઈમ બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હતો। બધા જ હરિભક્તોએ આ રામકથા 9 દિવસ હૃદયપૂર્વક શાંતિપૂર્વક સાંભળી પરમ પૂજ્ય હરિહરદાસ ગિરીશ બાપુનું મન મોહી લીધું હતું। 9મા દિવસે રામકથા પૂર્ણ થયા પછી બધા હરિભક્તોએ બાપુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ બધા હરિભક્તો પોતાના ઘરે પરત ફર્યા હતા। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, RMG ન્યૂઝ, મહુવા।